ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે યુનિટ 3માં 1 થી 4 એક્ટિવિટી શીખી ગયા છે. હવે આપણે એક્ટિવિટી 5 શીખીશું. અહીં તમને ચિત્ર આપેલ છે અને ચિત્ર આધારે કેટલીક ખાલી જગ્યાઓ આપેલ છે. અહીં એક છોકરીને પક્ષી મળે છે જે ઘવાયેલું હોય છે. તે પક્ષીનું ટ્રીટમેન્ટ કરે છે અને પછી તેને મુક્ત રીતે મૂકી દે છે અને એને ઉડાડી દે છે. જુઓ અહીં નીચે ખાલી જગ્યા આપેલ છે, પૂરતા જઈશું, મારી સાથે લખતા જજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નંબર 1, અ ગર્લ સો અ વાઉન્ડેડ, ખાલી જગ્યા, વાઉન્ડેડ એટલે ઘવાયેલું, ખાલી જગ્યા, બર્ડ, પક્ષી. છોકરી ઘવાયેલા પક્ષીને જુએ છે. નંબર 2, ખાલી જગ્યા, ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ, ધે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. નંબર 3, શી ટુક કેર ઓફ, ખાલી જગ્યા, બર્ડ, તે પક્ષીની કાળજી લે છે, અહીંયા ધ આવશે. નંબર 4, આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી, ખાલી જગ્યા, સેટ ધ બર્ડ ફ્રી, શી, અહીં શી આવશે, પક્ષીને મુક્તપણે મૂકી દે છે, ખાલી જગ્યા. નંબર 5, શી વેન્ટ હોમ એન્ડ સોલ્ડ ધ બર્ડ, ખાલી જગ્યા, હર મધર, તે ઘરે જાય છે અને તેની મમ્મીને પક્ષી બતાવે છે, અહીં 2 આવશે. નંબર 6, ધ બર્ડ, ખાલી જગ્યા, અવે ઇન ધ સ્કાય, પક્ષી આકાશમાં દૂર ઉડી જાય છે, ફ્લ્યુ આવશે અહીં. આગળ એક્ટિવિટી 6 પર ધ્યાન આપીશું. અહીં સ્ટોરી આપેલ છે, 2 બોયઝ ઇન અ જંગલ, 2 છોકરા જંગલમાં. અમિત વોઝ ઇન આસામ, અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન, તે તેના મિત્ર ભૂપેન સાથે રોકાઈ જાય છે. સ્ટેઇંગ એટલે રોકાવું. લીટી દોરું, કેટલાક શબ્દો હું લીટી દોરીશ, એ તમારે નોટમાં નોંધવાના રહેશે અને નોટની અંદર વર્ડ્સ લખી લેવાના રહેશે. અમિત સેઝ, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, આસામ ખૂબ જ સુંદર છે, ખરું ને. હી હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ, ત્યાં જંગલો અને નદીઓ છે. ફોરેસ્ટ એટલે જંગલ, રિવર્સ એટલે નદીઓ. યોર ફોરેસ્ટ હેવ થિક બુશીસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ, તમારા અહીંયા જંગલોમાં તો ગાઢ એવી ઝાડીઓ, બુશીસ એટલે ઝાડીઓ, લાંબી વેલ, ક્રીપર્સ એટલે વેલીઓ, થિક ટ્રીઝ ગાઢ જંગલો, શોર્ટ ટ્રીઝ એટલે નાના વૃક્ષો, એન્ડ ટોલ ટ્રીઝ ટુ અને લાંબા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, કેળના જે છોડ છે તેના પાંદડા, લીવ્સ એટલે પાંદડા, બનાના પ્લાન્ટ્સ એટલે કેળના છોડ, ગ્લોસી એટલે સુંવાળું, ચમકદાર. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ, શું, કીડીઓ તેના પર સરકે છે, સ્કેટ એટલે સરકવું. ભૂપેન સે સ્માઇલિંગ, સર્ટેનલી, હસતા હસતા કહે છે કે સર્ટેનલી, સર્ટેનલી એટલે ચોક્કસ. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ દે, તેઓને તો બહુ જ મજા પડતી હશે, ખરું ને. અમિત સેઝ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, શા માટે બધા વૃક્ષો ખૂબ જ લાંબા છે. ભૂપેન સેઝ, they are tall because we get a lot of rain, વૃક્ષો ખૂબ લાંબા છે કારણ કે અમારે અહીંયા ખૂબ જ વરસાદ પડે છે. The soil is very fertile, જમીન ખૂબ જ ફળદ્રુપ છે. સોઇલ એટલે જમીન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. We have thick forest, અમારે ત્યાં ગાઢ જંગલ હોય છે. અમિત સે, we have tall trees in ડાંગ too, અમારે અહીંયા ડાંગ જિલ્લામાં લાંબા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે અહીંયા પણ જંગલો છે. ભૂપેન સેઝ, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ, ગુજરાત સિંહ માટે પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત, ખરું ને. અમિત સે, યસ વી હેવ અ લાયન સેન્ચ્યુરી, અમારે અહીંયા સિંહનું અભયારણ્ય છે. સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એઝ સેન્ચ્યુરી, સ્લોથ બિયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ, અને આવા પ્રકારે અમારા અહીંયા ગધેડાના અભયારણ્ય, રીંછના અભયારણ્ય અને ઘણા એવા પક્ષીના અભયારણ્યો પણ છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ, શું આસામમાં જંગલી પ્રાણીઓ પણ છે. ભૂપેન સેઝ, ઓ યસ, હા, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો, અમારે અહીંયા જે કાઝીરંગા જે છે એ તો એક શિંગડાવાળા રાઇનો માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, અને તેનું નામ છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. It has elephants, wild buffaloes and swamp deer. આ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેની અંદર બીજા હાથી હોય છે, જંગલી
ભેંસો હોય છે અને એક પ્રકારના હરણ હોય છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. આવતા અઠવાડિયે અમારા સ્કૂલમાંથી કાઝીરંગામાં કેમ્પ જઈ રહ્યા છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. શું તે સાચો કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ. શું તમે ટેન્ટ્સ એટલે તંબુમાં રહેશો, એન્ડ કુક યોર ઓન ફૂડ અને જમવાનું જાતે બનાવશો? કુક એટલે રાંધવું. ભૂપેન સે યસ વી વિલ. હા, અમે બનાવીશું. કેન યુ જોઈન અસ. શું તમે અમારી સાથે જોડાઈ શકો છો? અમિત સે યસ વાય નોટ. હા, શા માટે નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે મેમોરેબલ એક્સપિરિયન્સ એટલે યાદગાર અનુભવ. મેમોરેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો મેમોરેબલ યાદગાર અનુભવ હશે. ભૂપેન સે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. અમે તો ટ્રેકિંગ એટલે મોટો પ્રવાસ હોય ને ટ્રેકિંગ કહેવાય છે. ટ્રેકિંગની મજા લઈશું. વી વિલ સિંગ. અમે ગાઈશું. ડાન્સ નૃત્ય કરીશું. એન્ડ એન્જોય ધ બોન ફાયર. અને તાપણાની મજા લઈશું. ડુ જોઈન અસ. અમારી સાથે જોડાજે. અમિત સેઝ આઈ લાઇક ઇટ. મને પણ એ ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા જ દિવસે અમિત અને ભૂપેન જે છે કેમ્પમાં જોડાઈ જાય છે. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. બીજા દિવસે તેઓ જંગલનું નિરીક્ષણ કરવા જાય છે. એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. દે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. તેઓ ઘણા બધા પક્ષીઓ, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ અને એનિમલ્સ એટલે પ્રાણીઓને જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન, દે લોસ્ટ ધેર વે. તેઓ રસ્તો ભૂલી જાય છે. બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક. પણ તરત જ તેઓ પાછા રસ્તા પર આવી જાય છે. એ લોકોને રસ્તો મળી જાય છે. ધોઝ મોમેન્ટ્સ વર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. આ જે ક્ષણ હોય છે, મોમેન્ટ્સ એટલે ક્ષણ, ખરેખર થ્રિલિંગ એટલે રોમાંચિત હોય છે. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. તેઓ સાંજે મોડા હતા. ધ બોયઝ વર એ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. બીજા દિવસે તેઓ સાંજે મોડા પહોંચે છે કારણ કે જે છોકરા હોય છે તે કેમ્પથી ખૂબ જ દૂર ચાલ્યા જાય છે. દે વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલે છે. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેઓ આજુબાજુ ઘણા બધા પ્રાણીઓનો અવાજ સાંભળે છે. ભૂપેન સેઝ વોક ફાસ્ટ. ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે ઝડપથી કેમ્પ પર પહોંચી જવું જોઈએ. ત્યાર પછીના પેજ પર આપણે ધ્યાન આપીશું. ધે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એનિમલ્સ. તેઓ હાથીનો અવાજ સાંભળે છે. ટ્રમ્પેટ એટલે અવાજ. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે, ઉત્તેજિત થઈ જાય. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત. અમિત સેઝ ઇન એન એક્સાઇટેડ વોઇસ. ઉત્તેજિત અવાજમાં કહે છે, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ. તું વિચારે છે કે આપણને કોઈક હાથી જોવા મળશે? ભૂપેન સેઝ વેટ. રાહ જોઈએ. સડનલી અચાનક. સડનલી એટલે અચાનક. ભૂપેન સ્ટોપ્ડ. ભૂપેન એને રોકે છે. એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અને તેનો હાથ પકડી રાખ. હેલ્ડ અપ એટલે પકડી રાખો. ધે સ્ટોડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ હજી ઊભા જ છે. એન્ડ લિસન એટલે ધ્યાનથી સાંભળવું. થમ 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 આ પ્રકારનો અવાજ આવે છે. અ બિગ એલિફન્ટ, અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. મોટું પ્રાણી હોય છે તેઓની તરફ આવી રહ્યું છે. ટુવર્ડ્સ એટલે ની તરફ. ટુવર્ડ્સ એટલે ની તરફ. ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન ધીરેથી બોલે છે. વિસ્પર્ડ એટલે ધીમેથી બોલ્યું. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ. તેઓ ઘાસ ઉપર ઝડપથી ચાલે છે. ક્વિકલી એટલે ઝડપથી. એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. અને મોટા ઝાડની પાછળ સંતાઈ જાય છે. હિડ એટલે સંતાઈ જવું. અ બિગ બ્લેક ક્રિએચર. ક્રિએચર એટલે પ્રાણી. એક મોટું કાળા રંગનું પ્રાણી. વિથ વ્હાઇટ ટસ એટલે સફેદ રંગના દંતશૂળ. થીક લેગ્સ જાડા પગ. બિગ ઇયર્સ મોટા કાન. સ્મોલ આઈસ નાની આંખ. એન્ડ એ લોંગ ટંગ એને લાંબી સૂંઢ. વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ તેઓની તરફ
એક પ્રાણી, મોટું કાળા રંગનું પ્રાણી આવી રહ્યું છે. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. એ નજીક અને નજીક આવી રહ્યું હતું. ક્લોઝર એન્ડ ક્લોઝર એટલે નજીક. અમિત સેઝ ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન એ તો હાથી છે. વોટ એ બિગ ક્રિએચર ઇટ ઇઝ. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. મને માનવામાં આવી શકતું નથી. ઇટ્સ અ ડ્રીમ. તે એક સ્વપ્ન છે. આઈ હેવ ડ્રીમ એટલે સ્વપ્ન નોંધતા જઈશું. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં કદી પણ આવો જીવતો હાથી, લિવિંગ એટલે જીવંત હાથી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ એ વેરી નિયર. શું હું તેને નજીકથી જોઈ શકું છું? ભૂપેન સેઝ પ્લીઝ, મહેરબાની કરી કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. હાથીથી ડિસ્ટન્સ રાખ. ડિસ્ટન્સ એટલે અંતર. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતા થતી હતી. વરીડ એટલે ચિંતા થવું. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. મોટો વિશાળ એવો હાથી 30 ફૂટ દૂર હતો. હી ઇઝ એંગ્રી. તે ગુસ્સે થઈ ગયો. એંગ્રી એટલે ગુસ્સે થયો. ભૂપેન વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ધીમેથી બોલે છે, ચૂપ કરાવે છે કે જુઓ. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. હાથી છે તેઓનો અવાજ સાંભળે છે. હી સ્મેલ્ડ ધેમ ટુ. તે તેઓને સૂંઘે પણ છે. સ્મેલ એટલે સૂંઘવું. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ. તે તેની લાંબી સૂંઢ, લોંગ ટ્રંક ઉપર કરે છે. ઇન ધ એર. હવામાં તેની લાંબી સૂંઢ ઉપર કરે છે. એન્ડ ટ્રમ્પેટ લાઉડલી. અને મોટેથી બૂમો પાડે છે. ટ્રમ્પેટ એટલે બૂમ પાડવી. ભૂપેન એન્ડ અમિત. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત જરાક પણ ખસતા નથી. મૂવ એટલે ખસવું અને બીટ એટલે જરાક. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેનને ડર લાગતો હતો. બટ અમિત વોઝન્ટ. પણ અમિતને ડર લાગતો હતો નહીં. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. તેને તો મજા આવતી હતી. પાછળ જોઈશું. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ધીમેથી હાથી તેઓની તરફ આવી રહ્યો હતો. નાવ હી વોઝ 25 feet અવે. હવે 25 ફૂટ જ તે લોકથી દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે તેનું માથું ગુસ્સામાં હલાવે છે. શેકિંગ એટલે હલાવવું. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે આપણા પર હુમલો કરવા જઈ રહ્યો છે. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત વી મસ્ટ ડુ સમથિંગ. ભૂપેન અમિતને ધીમે રહીને કહે છે કે આપણે કંઈક કરવું જ જોઈએ. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેન તેના પોકેટમાંથી મોટું બ્રાઉન પેપર બેગ બહાર કાઢે છે. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈઓ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તે ઘાસ ઉપર મીઠાઈઓ ફેંકી દે છે. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. તે બેગને ફૂલાવવાનું શરૂઆત કરે છે. સૂન બ્લો એટલે ફૂલાવવું. સૂન ધ બેગ વોઝ લાઇક એ બિગ બલૂન. તરત જ એ બેગ જે છે મોટું ફુગ્ગા જેવું થઈ જાય છે. હી હિટ ઇટ હાર્ડ. તે જોર વિથ હિઝ હેન્ડ. તે જોરથી તેના હાથ વડે તેને હિટ કરે છે, ઠોકે છે. હિટ એટલે ઠોકવું. આમ ફટાક. જોરથી પેલી જે કોથળી છે તેનો અવાજ જોરમાં આવે છે. ફુગ્ગા જેવું ફૂલાવે છે. જોરથી અહીંયા અવાજ આવે છે ફટાક દઈને. વોટ એ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેટલો મોટો અવાજ છે. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ. આખા જંગલમાં તેનો પડઘો પડતો હતો. ધ એલિફન્ટ સ્ટોપ ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. હાથી આ અવાજ સાંભળીને થોભી જાય છે અને ગુસ્સાથી જે મોટેથી અવાજ કરે છે તે અટકી જાય છે. એન્ડ ટર્ન્ડ અવે. દૂર ફરીને ચાલ્યો જાય છે. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. તે તુરંત જ મોટા જે ઘાસ તરફ ઝડપથી ચાલ્યો જાય છે અને જંગલમાં અદૃશ્ય થઈ જાય છે. વોટ એ યુઝફુલ ટ્રીક. કેટલી સારી એવી ઉપયોગી યુક્તિ છે. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ.
બંને જે છોકરા છે તે લોકોને રાહત થઈ, રિલીવ એટલે શાંતિ થઈ, રાહત થઈ. He thought we had a gun, said ભૂપેન laughing softly. ભૂપેન તો શાંતિથી ધીમેથી હસતા હસતા કહે છે કે તેને એવું લાગ્યું કે આ એક ગન હશે. યસ said અમિત. તે કહે છે કે હા અમિત. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ જાય છે. After some times ભૂપેન said. થોડી વાર પછી ભૂપેન કહે છે look, those are the lights of our camp. જુઓ આપણા કેમ્પની લાઇટ. વોટ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. તે કેટલો રોમાંચિત અનુભવ હતો. હવે આ પાઠ આધારિત આપણે બી અને સી આપણે લખીશું. અહીં ટ્રુ ફોલ્સ છે બીની અંદર. નંબર 1 અમિત લીવ્સ ઇન આસામ, એમાં ફોલ્સ આવશે. મારી સાથે પૂરતા જઈશું. નંબર 2 ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, એમાં ટ્રુ આવશે. નંબર 3 ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ, ટ્રુ આવશે. નંબર 4 આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, એમાં ટ્રુ આવશે. નંબર 5 અમિત એન્ડ ભૂપેન વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર, એની અંદર ટ્રુ આવશે. નીચે સી જુઓ. હુ સેડ એન્ડ હુ લિસન, કોણ બોલે છે ને કોણ સાંભળે છે એ લખીશું આપણે. નીચે જોઈશું. નંબર 1 વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, અમિત બોલે છે, ભૂપેન સાંભળે છે. નંબર 2 હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે. નંબર 3 વિલ વી સી એની એલિફન્ટ્સ, અમિત સેડ, ભૂપેન લિસન. નંબર 4 ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન સેડ, અમિત લિસન. આગળ જુઓ. ડી ટિક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. કરેક્ટ ઓપ્શન પર આપણે રાઇટ માર્ક કરીશું. નંબર 1 આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બિકોઝ ઇટ હેઝ, જવાબ આવશે લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. નંબર 2 ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ trumpet. Number 3 which organ of elephant is the most powerful? Trunk. Number 4 ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ, ખાલી જગ્યા, અરે આની અંદર ઓપ્શન જવાબ આવશે અ પેપર બેગ. નંબર 5 અમિત લીવ્સ ઇન ગુજરાત. ઈ જુઓ. આન્સર ધ ક્વેશ્ચન્સ. વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી, આન્સર આવશે ધ લીવ્સ ઓફ ધ બનાના plants are glossy. Number 2 what did Bhupen tell about Assam? Bhupen said that Assam gets a lot of rain, the soil is fertile and so they have thick forest. Number 3 Amit was excited because he heard the trumpet of an elephant. Number 4 what did Bhupen pull out of his pocket? Bhupen pulled out a big brown paper bag from his pocket. Number 5 the elephant trumpeted loudly because he heard the voices of Bhupen and Amit and smelled them too. આગળના પાના પર ધ્યાન આપીશું. ક્વેશ્ચન નંબર 6 what did the elephant mistake the sound of the paper bag for? The elephant mistake the sound of the paper bag for a gun. Number 7 whose sense of hearing was sharper? How do you know? The elephant's sense of hearing was sharper because he heard the voice of the boys from far away. Question number 8 which part of India is Assam in? Assam is in northeast India. Question number 9 list out 7 things related with forest: rivers, trees, bushes, creepers, animals, birds